મહેમદાવાદના ખાતરજ ગામે રખડતા ઢોરનો ભોગ બનેલ મહિલાની સારવારનો ખર્ચ સ્થાનિક ધારાસભ્ય ઉઠાવશે. હંસાબેન નામની મહિલા પર શુક્રવારે 2 ગાયોએ કર્યો હતો હુમલો. ગાયોના હુમલામાં હંસાબેન પરમાર નામની મહિલાને થઈ હતી ગંભીર ઈજા. મહિલા હાલ મહેમદાવાદની શ્લોક હોસ્પિટલમાં દાખલ. મહિલાને ચહેરા ઉપર, પગ અને છાતીના ભાગમાં થઈ છે ઈજાઓ. આગામી દિવસમાં મહિલાના પગનું ઓપરેશન કરવું પડશે. મહિલાની સ્થિતિને જોતા મોટો ખર્ચ આવે તેમ હોય ધારાસભ્યએ મદદ માટે આપી છે ખાતરી. ફરી આ પ્રકારની ઘટના ના બને તે માટે તકેદારીના પગલાં ભરવા ધારાસભ્યએ તંત્રને કર્યા સૂચનો. હેતલબેન, મારું નામ હેતલબેન છે અને આ મારી મોટી બેન છે. એને ગામમાં દૂધ લેવા જતા ગાયોએ હુમલો કર્યો છે અને એ જતી હતી તો પેલી ગાય પહેલા હુમલો કર્યો, પછી બીજી ગાય આમ જતી હતી પણ હુમલો કર્યા પછી બીજી ગાય આવીને એને પાડી નાખી અને ઊભો થવાનો પ્રયાસ કર્યો પણ એનાથી ઊભું થવાયું નહીં. તેના લીધે ગાય એને પગે ક્રેક બહુ થયું છે, આખો પગ વળી ગયો છે અને સાથીમાં ગંભીર ઈજાઓ પણ થઈ છે અને માથામાં પણ ગંભીર ઈજા થઈ છે. એના લીધે એના લોહી તૂટી પડ્યો હતી, શરીરમાં ખાસું લોહી વહી ગયું છે અને એની મુલાકાત લેવા ધારાસભ્ય આવ્યા છે. તેમને કીધું છે કે હું બધો ખર્ચો મારા તરફથી કરીશ. ગામજનોએ હજુ કશું અમને કશું કીધું નથી. શું નામ છે તમારું? રમેશભાઈ. રમેશભાઈ, તમે છોડાવવામાં હતા, શું ઘટના ઘટી હતી? એ છોકરી દૂધ લેવા જતી હતી અને એ છોડી અમે 2 જણા અહીંયા ઉભા હતા અને એ તાત્કાલિક 2 ગાયો સીધી મારવા ફરી વારી. લાકડી લઈને હું એકલો જ પહેલા હતો, પછી બીજું કોઈ હતું નહીં. પછી અમને છોકરો આવ્યો તો બિચારા એને પછી થોડીક મદદ કરી. હું એકલો તો હિંમત હારી ગયો હતો પણ એ 2 ગાયો મને હાથ મારવા આવતી હતી એટલે પછી હું એકલો હિંમત હારી ગયો. પણ તો પછી આ છોકરો આવ્યો એટલે હિંમત આવી તો પછી મારી. પછી એ બેનને ક્યાં લઈ જવા? દવાખાને વિધવા હોસ્પિટલમાં લઈ ગયા હતા. પછી આ પહેલા ગામમાં કોઈ એવી ઘટના ઘટી? ના, એવું તો નહીં ઘટ્યું અત્યારે લગી. હાલ એ 2 ગાયો ક્યાં આગળ છે? એ ગાયો તો કે આવા કે ક્યાં એમ કે ફરી જાય. મારા મત વિસ્તાર ખાતરજ ગામે પરમ દિવસે 5:30ની આજુબાજુ એક બહેન ઉપર 2 ગાયો હુમલો કર્યો અને બહુ ખરાબ રીતે આ ગાયોએ હુમલો કર્યો અને બેનને દવાખાનામાં અત્યારે સારવાર હેઠળ છે. માથાના ભાગે, કમરના ભાગે મોટી ઈજા થઈ છે. જાણકારી મળતા જ તંત્રને સૂચના આપી અમારા પીઆઈ મામલતદારશ્રીના સંકલનમાં રહીને એ ગાયોને અન્ય સ્થળે ખસેડવાનું પણ થયું, પરિવારને પણ મળવાનું થયું અને આવનારા સમયમાં મહેમદાવાદ વિધાનસભામાં આવી ઘટના ના બને એની માટે તંત્ર અને સમાજને પણ આ વાત કરી છે. મહેમદાવાદ નગરપાલિકામાં પણ આ નાનો મોટો પ્રશ્ન છે. કુલ મળીને પ્રશ્ન ગુજરાતનો છે પણ અમે મહેમદાવાદ વિધાનસભામાં આવનારા સમયમાં આવી ઘટના ના બને એવો પૂરતો પ્રયત્ન કરીશું.